ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત વહેલી સવારે સર્જાયો। વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ત્રાપજ બંગલા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત ગમખ્વાર સર્જાયો। આજ રોજ 17 ડિસેમ્બરના રોજ તળાજા ભાવનગર હાઈવે ઉપર ત્રાપજ બંગલા નજીક ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતા 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા હોય તે અહેવાલ સામે આવી રહ્યા છે। 22 લોકોને ઈજાગ્રસ્તો થયા છે। વાત કરવામાં આવે તો ખાનગી લક્ઝરી બસ જે સુરતથી નીકળી હતી તે રાજુલા તરફ જઈ રહી હતી ત્યારે વહેલી સવારે ભાવનગર નેશનલ હાઈવે ઉપર જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ત્રાપજ બંગલા નજીક ડમ્પર પાછળ ઘૂસી જતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને 22 લોકોને ઈજા થવા પામી છે। આમ અવારનવાર આ ગોઝારા રોડ ઉપર અકસ્માત સર્જાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કહેવાય છે કે ડમ્પર પણ આવી રીતે પૂરપાડ ઝડપે ચાલી રહ્યા હોય તેવું પણ લોકોમાં ચર્ચાનો એક વિષય બની ચૂક્યો હતો। જે ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સેવાભાવી લોકો પણ પહોંચી ગયા હતા। ત્યારે તળાજાના સેવાભાવી લોકો મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના મહેમાન જમાતના આગેવાન મુશ્તાકભાઈ મહેમાન પણ ત્યાં પહોંચી ગયા હતા અને કહેવાય છે કે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી અને સારવાર માટે ત્યાં પહોંચી ગયા હતા અને તમામને ઈજાગ્રસ્તોને સાર સંભાળ લીધી હતી અને તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી રહ્યા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે। આમ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને 22 લોકોને ઈજા થવા પામી છે। આમ મુસ્લિમ સમાજના નવયુવાનો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી અને ઈજાગ્રસ્તોને મદદ અને સારવાર માટે પહોંચી ગયા હતા ત્યારે મુશ્તાકભાઈ મહેમાન પણ ત્યાં પહોંચી ગયા હતા।